અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયત અને 4 ગ્રામ પંચાયતના વોર્ડની પેટા ચૂંટણીમાં આજે મતદાન યોજાયું હતું। અંકલેશ્વર તાલુકાની 14 ગ્રામ પંચાયત અને 4 પેટા પંચાયતોની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં યોજાયું હતું। સવારથી મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી હતી તો પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। પંચાયતી રાજના સૌથી મોટા લોકોત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયતો અને 4 પેટા પંચાયતોમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો। દિવસ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે સવારથી જ મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી। માંડવા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું। બંને પેનલોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા હતા, ત્યારે મતદારો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હતા। અંકલેશ્વરના કોશંબડી, જૂના દીવા, ધંતુરિયા, માટીએડ, મોટાલી, સજોદ સહિતની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું।